Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 60 YBSc જેનું યુનિટ નંબર 1A જેમાં આજે ડિસ્કસ કરવાનું છે ચોકસાઈ, એક્યુરેસી અને પુનઃનિર્મિતતા જેને કહેવાય છે પ્રિસિઝન વચ્ચેનો શું છે એ ડિસ્કસ કરશું અને તે દર્શાવવાની રીતો ડિસ્કસ કરવાની છે. તો ચોકસાઈની વાત કરવામાં આવે તો એકદમ સિમ્પલ વસ્તુ છે કે પ્રયોગમાં સૌથી વધારે સંભવિત મૂલ્ય એટલે કે સાચા મૂલ્ય અને એટલે કે માન્ય મૂલ્ય, બરાબર, જેને માન્ય મૂલ્ય પણ કહેવામાં આવે છે, તો સાચા મૂલ્ય અને પ્રાયોગિક રીતે મેળવેલ મૂલ્યનો તફાવત કાં તો કેટલું નજદીકપણું છે તેને શું કહેવામાં આવે છે? ચોકસાઈ અથવા ચોકસાઈને શુદ્ધતા પણ કહેવામાં આવે છે. શુદ્ધતા, શુદ્ધિ અને પરિશુદ્ધિ. પરિશુદ્ધિ એટલે કે પુનઃનિર્મિતતા. તો ક્વેશ્ચન જુદી રીતે પણ પૂછાય છે કે શુદ્ધતા અને પરિશુદ્ધતા શું છે અને તે દર્શાવવાની પદ્ધતિ અથવા રીતો વર્ણવો. તો પ્રયોગમાં સંભવિત બરાબર મૂલ્ય એટલે કે સાચું મૂલ્ય અથવા માન્ય મૂલ્ય પણ કહી શકાય. સાચું મૂલ્ય અથવા માન્ય મૂલ્ય અને પ્રયોગના અવલોકન ના મૂલ્યનો તફાવત, મૂલ્યો વચ્ચેનું નજદીકપણું જેને શું કહેવામાં આવે છે? ચોકસાઈ. નજદીકપણું અથવા તફાવત કે તો બી ચાલે, એટલે કે સાચું મૂલ્ય ટ્રુ વેલ્યુ હોય. શું હોય? ટ્રુ વેલ્યુ, બરાબર. ટ્રુ વેલ્યુ એટલે કે ટ્રુ વેલ્યુની નજીકમાં, એટલે કે અવલોકનો જે લીધા છે તે ટ્રુ વેલ્યુની કેટલી નજીક આવે છે તેને શું કહેવાય? ચોકસાઈ. ચોકસાઈ એટલે કે એક્યુરેસી અથવા શુદ્ધતા અથવા શુદ્ધિ કહે છે. જેમ અવલોકન કરેલા મૂલ્યો, બરાબર, જેને XI એટલે કે અવલોકનના જુદા જુદા મૂલ્યો હોય. પહેલું અવલોકન હોય, બીજું મૂલ્ય હોય અને સર્વસ્વીકૃત મૂલ્ય. સર્વસ્વીકૃત એટલે કે સાચા મૂલ્ય વચ્ચેનો તફાવત ઓછો. જેમ અવલોકનના મૂલ્યો જેને XI વડે દર્શાવાય. અવલોકન જુદા જુદા હોય. સપોઝ એક સ્ટુડન્ટ હોય, એને 2 ગ્રામ પદાર્થનું વજન કરવાનું છે, બરાબર. તો સપોઝ સ્ટુડન્ટ A હોય, સ્ટુડન્ટ A, તો એ જુદી જુદી વખતે વેઇટ કરવા જાય, બે વાર વજન કરે છે. ફર્સ્ટ ટાઈમ વેઇટ કરે તો 2 ગ્રામ સાચું વજન 2 ગ્રામ છે, તો એ ભાઈને વેઇટ કરવા જાય તો 1.94 ગ્રામ ફર્સ્ટ ટાઈમ એટલું વજન કરે છે, 1.94 ગ્રામ. અને સેકન્ડ ટાઈમ વેઇટ કરવા જાય તો 1.96 ગ્રામ કરે છે, બરાબર. અને આનો સરેરાશ કાઢવામાં આવે તો 1.94 પ્લસ 1.96 કરીશું તો ટોટલ સરેરાશ કાઢવામાં આવે તો આનો સરેરાશ મળશે. કેટલો મળશે? ભાગ્યા 2 કરવાનું તો 1.95 મળે. તો આ જે સરેરાશ જે છે તે સાચી વેલ્યુની કેટલી નજીક છે? નથી. તો એક્યુરેસી ના કહેવાય, એટલે કે આ રિઝલ્ટ એક્યુરેટ ના કહેવાય, બટ પ્રિસાઇઝ કહેવાય. કે જે 2 અવલોકન લે છે તો અવલોકન વચ્ચેનો તફાવત જેટલો ઓછો, તો તે વેલ્યુ કેવી કહેવાય? પ્રિસાઇઝ વેલ્યુ કહેવાય, બટ એક્યુરેટ નથી, એટલે કે એક્યુરેસી નથી. તો અવલોકનના મૂલ્યો XI અને સાચા મૂલ્ય વચ્ચેનો તફાવત ઓછો, તેમ એટલે કે આ બેનો તફાવત સાચું મૂલ્ય
આ સાચું મૂલ્ય 1.94 ગ્રામ એટલે કે આનો સરેરાશ કાઢ્યા બાદની વાત છે, બટ આ 94 અને આ 2 ગ્રામ, તો આની વચ્ચેનો તફાવત જેટલો ઓછો, બરાબર, તફાવત જેટલો ઓછો થાય એનો મતલબ શું થયો? તેમ ચોકસાઈ એટલે કે એક્યુરેસી, ચોકસાઈ કેવી? વધારે. શું થશે? વધારે. અને જો તફાવત મોટો તો ચોકસાઈ કેવી થશે? ઓછી, બરાબર. તો એક સિમ્પલ છે અવલોકનનું જે પ્રાયોગિક મૂલ્ય અને સ્વીકૃત અને સાચું મૂલ્ય, બરાબર, જેને શું કહેવાય? સાચા મૂલ્યને x ઓફ ટ્રુ વેલ્યુ, એટલે કે આ તફાવત xi માઇનસ xt નો તફાવત, બરાબર, જો વધારે કાં તો ઓછો, જો ઓછો હોય તો શું કહેવાય? એક્યુરેટ વેલ્યુ કહેવાય. અને જો તફાવત તો વધારે તો શું કહેવાય? વધારે તફાવત તો એક્યુરેટ ના કહેવાય. સપોઝ બીજો સ્ટુડન્ટ હોય, બરાબર, કે બીજું એનાલિસિસ એટલે કે આ 2 ગ્રામ વજન જ કરવાનું છે, તો ફર્સ્ટ ટાઈમ આ ભાઈ કરે છે વજન 1.90 ગ્રામ. કેટલું? પહેલી વખતે વજન કરવા જાય છે તો એનું વજન આવે છે 1.90 ગ્રામ, અને સેકન્ડ ટાઈમ વેઇટ કરવા જાય છે તો આ ભાઈ વજન કરીને આવે છે 2.05 ગ્રામ. થઈ શકે, બરાબર. તો અહીંયા જોવામાં આવે તો સરેરાશ કરવામાં આવે તો ભાઈનું સરેરાશ 1.90 2.05, તો ટોટલ ભાગ્યા 2 કરવામાં આવે તો 1.9 નો આન્સર આવશે 975 ગ્રામ. હવે 1.975 ગ્રામ આવ્યો એટલે કે આ ટ્રુ વેલ્યુ દેખાય છે. આ ટ્રુ વેલ્યુની નજીકનું છે, તો આ તો એક્યુરેટ તો કહેવાશે, એક્યુરેટ કહેવાશે. બટ અહીંયા બીજી વસ્તુ જોવામાં આવે, પ્રિસિઝન એટલે કે પુનઃનિર્મિતતા જોવામાં આવે તો આ 2 વેલ્યુ 1.90 અને 2.05 એમની વચ્ચેનો તફાવત કેવો? 2 અવલોકન, બરાબર, પ્રાયોગિક રીતે જે અવલોકન લીધા એમની વચ્ચેનો તફાવત કેવો છે? વધારે છે. તો વધારે હોય, બરાબર, તો વધારે તફાવત છે આ 2 વેલ્યુ વચ્ચે, એટલે કે આ પ્રિસાઇઝ નથી, નોટ પ્રિસાઇઝ, બરાબર, પ્રિસિઝન નથી. અને સપોઝ ત્રીજું અવલોકન કરવામાં આવે, બરાબર, ત્રીજું એટલે કે ત્રીજો સ્ટુડન્ટ જાય છે આ 2 ગ્રામનું જ વજન કરવાનું, સાચું વેલ્યુ, બરાબર, તો સાચી વેલ્યુની આ તો નજીક છે એટલે કે એક્યુરેટ થશે અને પ્રિસિઝન ના થાય, બરાબર. તો ત્રીજો સ્ટુડન્ટ છે તો વજન કરવા જાય છે આ ભાઈ, તો આ ભાઈ વજન કરે છે તો તે વખતે 2 ગ્રામ એક્ઝેક્ટ વેલ્યુ 2 ગ્રામ જ છે, બટ થાય છે તો વજન કરવા જાય છે તે વખતે ફર્સ્ટ ટાઈમ વજન કરે છે તો 1.99 ગ્રામ જેટલું વજન થાય છે. કેટલું? 1.99 ગ્રામ. અને બીજી વખતે વજન કરે છે તો 2.01 ગ્રામ વજન કરે. બંનેનો સરવાળો કરશો તો 4 થઈ જશે. 4 ડિવાઇડ બાય 2.2 and 3 થઈ જશે 99, 4 થઈ જશે. 4 ડિવાઇડ બાય 2 એટલે આન્સર આવશે કેટલો? 2.00. તો આ રિઝલ્ટ આવું જે ટ્રુ વેલ્યુ ની કેવું છે? નજીક છે, તેથી કહેવાશે એક્યુરેટ કહેવાશે. એટલે કે એક્યુરેસી તો છે જ ભાઈમાં, બરાબર, આ સ્ટુડન્ટમાં. અને આ જે 2 વેલ્યુ, પહેલું રિઝલ્ટ એન્ડ બીજું રિઝલ્ટ, એ 2 વચ્ચેનો તફાવત, ભાઈ તફાવત જો કેવો છે? 1.99 2.01. તફાવત પણ ઊંચો છે તો શું કહેવાય? પ્રિસાઇઝ કહેવાય, એટલે કે પુનઃનિર્મિતતા પણ છે, બરાબર. તો ફર્સ્ટ પહેલી વસ્તુ કે ચોક્કસ પ્રયોગમાં સંભવિત મૂલ્યો, એટલે કે જુદી જુદી વખતે વેઇટ કરવામાં આવે તો સંભવિત મૂલ્ય જુદા જુદા. પ્રયોગમાં સંભવિત મૂલ્ય અને સાચા મૂલ્ય એટલે કે ટ્રુ વેલ્યુ, બરાબર, વચ્ચેના તફાવત, બરાબર, એટલે કે સંભવિત સાચું મૂલ્ય અને અવલોકનના મૂલ્યના વચ્ચેના જે તફાવત છે જેને ચોકસાઈ, એક્યુરેસી અથવા શુદ્ધિ કહેવામાં આવે છે. જેમ અવલોકનના મૂલ્ય વચ્ચેનો તફાવત કેવો? એટલે કે આ જે સરેરાશ છે એનો તફાવત એટલે કે xi અવલોકનના મૂલ્યનો તફાવત અને સાચી વેલ્યુનો તફાવત ઓછો. જો ઓછો તો શું થશે ભાઈ? ચોકસાઈ વધારે, એક્યુરેટ કહેવાય. ખબર પડે? અને જો આ તફાવત વધારે નોટ એક્યુરેટ, એટલે એક્યુરેસી નથી, નોટ એક્યુરેટ.
ઓકે, એકદમ સિમ્પલ વસ્તુ છે. હવે બીજી ટર્મ જોઈશું આપણે પ્રિસિઝન, જેને ગુજરાતીમાં કહેવાશે પુનઃનિર્મિતતા. બરાબર, તો માપન જે હોય, માપનની સૂક્ષ્મતા એટલે કે પ્રિસિઝન નો સંબંધ એક જ પ્રયોગમાં લેવામાં આવતા જુદા જુદા માપનો, આ જુદા જુદા માપન છે જ. બરાબર, એક જ પ્રયોગમાં લેવામાં આવતા જુદા જુદા માપનો વચ્ચેનો તફાવત જેમ ઓછો તેમ સૂક્ષ્મતા વધારે એવી એમ કહી શકાય. બરાબર, સૂક્ષ્મતા એટલે કે પ્રિસિઝન વધારે. તો એક જ અવલોકન લખું છું વર્ડિંગ. બરાબર, તો બીજી ટર્મ આપણે જોવાની છે પ્રિસિઝન. સેકન્ડ વસ્તુ જોવાની છે પ્રિસિઝન. બરાબર, જેને પુનઃનિર્મિતતા કહેવાશે. તો પુનઃનિર્મિતતા લખી દઉં મેં, પુનઃનિર્મિતતા. તો એકદમ સિમ્પલ વસ્તુ છે. આપણે પુનઃનિર્મિતતા જેને પ્રિસિઝન પણ કહેવામાં આવે છે, તો એક જ અવલોકન એક જ મેથડ થી કરવામાં આવે છે. એટલે કે એક જ મેથડ એટલે કે વજન કરવાની કોઈ પદ્ધતિ બદલવામાં નહીં આવે. બટ આ બે વચ્ચેનો જો તફાવત, આ બે વચ્ચેનો તફાવત કેવો દેખાય છે? આ બે વચ્ચેનો તફાવત ઓછો છે, તો આ પ્રિસાઇઝ કહેવાશે. કેવું કહેવાશે? પ્રિસાઇઝ. બટ એક્યુરેટ નથી. રિઝલ્ટ જે મળે છે તે એક્યુરેટ નથી. 2 ગ્રામની નજીકનું નથી, થોડું દૂર છે. બરાબર, અહીંયા જો નોટ પ્રિસાઇઝ 1.90 2.05, તફાવત કેવો મોટો, તો નોટ પ્રિસાઇઝ થશે, એટલે કે પ્રિસિઝન નથી. તો વર્ડિંગમાં લખવું હોય તો માપનની સૂક્ષ્મતાનો સંબંધ એક જ પ્રયોગ, બરાબર, એક જ પ્રયોગમાં લેવામાં આવતા જુદા જુદા માપનો. તો દેખાય છે? વેટ, એક જ પ્રયોગમાં લેવામાં આવતા જુદા જુદા માપનો. એક જ પ્રયોગમાં લેવામાં આવતા જુદા જુદા માપનો, જુદા જુદા માપનો વચ્ચેનો તફાવત, એટલે કે આ માપન વચ્ચેનો તફાવત. બરાબર, માપન વચ્ચેનો તફાવત, વચ્ચેનો તફાવત જેમ ઓછો તેમ સૂક્ષ્મતા કેવી? વધારે. સૂક્ષ્મતા જેને કહેવાય પ્રિસિઝન. પ્રિસિઝન, બરાબર, પ્રિસિઝન સી રહ્યો તેમ વેટ તેમ પ્રિસિઝન વધારે. તો સિમ્પલ વસ્તુ એ જ કે જે પુનઃનિર્મિતતાનો સંબંધ સીધો એવો છે કે જે માપન એટલે કે અવલોકન લેવામાં આવે, એક જ પ્રયોગ એક જ મેથડ થી અવલોકન લેવામાં આવે, પણ એ અવલોકન વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ? ઓછો હોય તો પ્રિસાઇઝ કહેવાય, એટલે કે સૂક્ષ્મતા વધારે છે. અને જો આ વચ્ચેનો તફાવત કેવો વધારે હોય તો પ્રિસિઝન છે નહીં, એટલે કે પુનઃનિર્મિતતા નથી. બરાબર, તો બીજો પોઈન્ટ એવું કહે છે કે એક જ પદ્ધતિથી વારંવાર માપન કરવામાં આવે તો એકને એક સરખું પરિણામ મળે. એટલે કે સપોઝ આપણે સ્ટુડન્ટ હોય 2 ગ્રામ પદાર્થ લેવા, તો એકનું એક માપન 1.99, 2.01, ફરીથી 1.99 અને ચોથી વખતે માપન કરે તો ફરીથી 2.0. તો અહીંયા માપન કર્યા ટોટલ 4. તો આ માપનો એકનું એક માપન વધારે વાળા આવે છે. બરાબર, કેટલીક વખતે ટાઇટ્રેશન, એસિડ બેઝ ટાઇટ્રેશન કરો છો. બરાબર, તો ટાઇટ્રેશન કરતી વખતે એકનું એક રિઝલ્ટ, બરાબર, સપોઝ 7.8 ml ટાઇટ્રેશન જે થાય, ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટ આટલા થાય 7.8 હોય. તો કોઈ સ્ટુડન્ટ હોય, બરાબર, જે ટાઇટ્રેશન કરતું હોય સાયન્ટિસ્ટ, તો ભાઈ પહેલી વખતે, બીજી વખતે ને ત્રીજી વખતે, 3 વખતે ટાઇટ્રેશન કરે. ફર્સ્ટ ટાઈમ આ ભાઈનું રિઝલ્ટ આવ્યું 7.7 ml, એટલે કે કદ આવ્યું આટલું. બીજી વખતે 7.6 ml અને ફરીથી 7.6 ml. તો આ 3 વખતે, બરાબર, આનો સરેરાશ તો પછીથી ફાઇન્ડ આઉટ થાય, પણ 3 વખતે પ્રાયોગિક રીતે જે પરિણામ આવ્યા તે પરિણામો વચ્ચે કેવો તફાવત કેવો છે? ઓછો છે. એટલે કે
आ भाई काम करे छे एकदम प्रिसाइज रीते करे छे, प्रिसिजन छे, सूक्ष्मता छे सारी एवी एवुं कही शकाय। बराबर। तो पुनः निर्मितता जेने परिशुद्धि पण कहेवामां आवे छे, शुद्धि अने परिशुद्धि एवा बे वर्ड यूज करवामां आवे छे। बराबर। तो रब करी दो आ साइड, एकदम सिंपल वस्तु छे, एक्यूरेसी अने प्रिसिजन। तो आगळ जोईशुं, पॉइंट लखीश मैं परिशुद्धि में। बराबर। तो एक ज मेथड थी वारंवार मापन करता आवतुं परिणाम, एक ज मेथड थी एटले के एक ज पद्धति थी वारंवार मापन करता मळतुं परिणाम तेनुं तेज होय। बराबर। तो आ परिणाम जे छे ते परिशुद्ध कहेवामां आवे, का तो पुनः निर्मित छे एवुं कही शकाय। बराबर। तो पॉइंट सेकंड पॉइंट आमां आवशे, एक ज पद्धति थी वारंवार एक ज पद्धति थी वारंवार मळतुं परिणाम એટલે કે રિઝલ્ટ। બરાબર। અવલોકન। બરાબર। મળતું પરિણામ એક સરખું જ હોય, એક સરખું હોય તો તેને પુનઃ નિર્મિતતા કહેવામાં આવે છે। પુનઃ નિર્મિતતા કહે છે। બરાબર। थर्ड पॉइंट भी लखवामां आवशे, એટલે કે એકનું એક પરિણામ રિપીટ થતું હોય એટલે કે પરિશુદ્ધિ એટલે કે પ્રિસિઝન છે। બરાબર। વારંવાર માપન કરતા વારંવાર મળતું પરિણામ એક સરખું હોય તો તે જે પરિણામ છે શું કહેવાય, પુનઃ નિર્મિત કહેવાય। પુનઃ નિર્મિત વર્ડ યુઝ થાય કાં તો પરિશુદ્ધ કહેવાય। શું કહેવાય બીજો વર્ડ? પરિશુદ્ધ। બરાબર। અને લાસ્ટ વન, જો આ જે તફાવત એટલે કે જુદા જુદા અવલોકન કરીએ તો અવલોકન વચ્ચે એટલે કે માપન કરતા અવલોકન વચ્ચેનું વિચલન એક સરખું આવે। બરાબર। એક સરખું આવે તો આ જે એક સરખું વિચલન ધરાવતા અવલોકનો છે તેને શું કહેવામાં આવે છે? પુનઃ નિર્મિતતા કહેવામાં આવે છે। બરાબર। તો વિચલન કેવું આવે? વિચલન સરખું આવે એટલે કે અવલોકનો વચ્ચેનું વિચલન સરખું હોય તો તેને પુનઃ નિર્મિતતા કહેવામાં આવે છે। બરાબર। હવે ચોકસાઈ અને પુનઃ નિર્મિતતા વચ્ચેનો ભેદ અથવા તફાવત કેટલીક વાર ક્વેશ્ચનમાં જોવા મળે છે। ચોકસાઈ અને પુનઃ નિર્મિતતા વચ્ચેનો ભેદ, તો શું ભેદ છે તે જોઈ લઈએ। તો કંઈક આ રીતે દર્શાવું, ચોકસાઈ અને પુનઃ નિર્મિતતા વચ્ચેનો ભેદ। ચોકસાઈ અને પુનઃ નિર્મિતતા વચ્ચેનો ભેદ અથવા તફાવત પણ કહી શકો। તો ચોકસાઈ અને પુનઃ નિર્મિતતા વચ્ચેનો ભેદની વાત કરવામાં આવે તો ચોકસાઈ એ પ્રયોગના માપનનું એટલે કે પ્રયોગનું માપન છે તેનું સાતત્ય અથવા સાચા મૂલ્યનું નજીકપણું દર્શાવે, જ્યારે પુનઃ નિર્મિતતા વર્ડિંગમાં લખી દો, ફરીથી કહું છું કે જે ચોકસાઈ જે છે તે ભાઈ દર્શાવે શું? પ્રયોગના માપનનું સાચાપણું એટલે કે કેટલા ટ્રુ વેલ્યુની નજીક છે તે દર્શાવે અથવા સાતત્યનો ખ્યાલ આપે છે, જ્યારે પુનઃ નિર્મિતતા જે છે તે માપન અનેકવાર કરવાથી તેનું તે જ પરિણામ કેટલા અંશે આવે છે તે દર્શાવે છે। ફરીથી કહી દઉં, વર્ડિંગમાં લખું છું, ચોકસાઈ એ માપનનું
એટલે કે ચોકસાઈ જે છે તે માપનનું સાચાપણું દર્શાવે છે, એટલે કે દર્શાવે એટલે કે સાચાપણું એટલે કે ટ્રુ વેલ્યુની કેટલી નજીક આવે છે તે દર્શાવે છે, બરાબર. સાચાપણું દર્શાવે છે જ્યારે પુનઃનિર્મિતતા એકને એક વેલ્યુ એટલે કે પ્રયોગના માપન દરમિયાન એકનું એક પરિણામ એટલે કે માપન જુદી જુદી વાર કરવામાં આવે તો અનેક વાર તેનું તે જ પરિણામ મળે તેનો ખ્યાલ આપે છે. પુનઃનિર્મિતતા એ માપન દરમિયાન તેનું તે જ પરિણામ આવે તેનો ખ્યાલ આપે છે. જે આપણે પહેલા આગળ ઉદાહરણ જોયું ને એમાંથી આઈડિયા આવી જશે. એકનું એક પરિણામ રિપીટ થાય, માપન એક જ મેથડથી એક જ પદ્ધતિથી કરવામાં આવે, બરાબર. તો એકનું એક પરિણામ રિપીટ થાય તો આ એને શું કહેવાય? પ્રિસાઇઝ કહેવાય અથવા પુનઃનિર્મિતતા કહેવાય, બરાબર. અને બીજો પોઈન્ટ એવું કહે છે ચોકસાઈ અને પુનઃનિર્મિતતા વચ્ચેનો ભેદ એવું કહે છે. તો પહેલો પોઈન્ટ કે જે માપન એટલે કે ચોકસાઈ ખબર પડી ગઈ છે આમાં. તો સેકન્ડ પોઈન્ટ બીજો તફાવત એવું કહે છે કે ચોકસાઈ સાથે હંમેશા પુનઃનિર્મિતતા સંકળાયેલી હોય છે. શું હોય છે? ચોકસાઈ સાથે હંમેશા પુનઃનિર્મિતતા એટલે કે પ્રિસિઝન સંકળાયેલું છે. પુનઃનિર્મિતતા સંકળાયેલી છે એટલે કે ચોકસાઈ એટલે કે રિઝલ્ટ એક્યુરેટ હોય તો એમાં પુનઃનિર્મિતતા હોય જ છે લગભગ. બટ પુનઃનિર્મિતતા સાથે ચોકસાઈ સંકળાયેલી હોય એવું જરૂરી નથી, એટલે કે સંકળાયેલી હોતી જ નહીં. એટલે કે કેટલીક વાર એકનું એક રિઝલ્ટ આવે બટ એક્ઝેક્ટ. હવે સપોઝ 2 ગ્રામ વાળી વાત હતી, 2 ગ્રામ રિઝલ્ટ આવવાનું હતું, તો કેટલી વખતે કોઈ એનાલિસિસ કરતો હોય તો ભાઈ એનાલિસિસ કરતો હોય તો પહેલા વખતે પરિણામ લાવે 2.7 ગ્રામ, ફરી વખતે બી 2.7 ગ્રામ, બરાબર, ત્રીજી વખતે 2.6 ગ્રામ. તો આ જો રિઝલ્ટ જે છે એમના વચ્ચેનો તફાવત કેવો ઓછો છે. એનો મિનિંગ એવો થાય કે આમાં પ્રિસિઝન છે, બરાબર, એટલે કે પુનઃનિર્મિતતા છે. બટ આનું સરેરાશ કરશો તો આ રિઝલ્ટ એલા ભાઈથી તો બહુ દૂર છે, એટલે કે ચોકસાઈ નથી. એટલે કે ચોકસાઈ સાથે પુનઃનિર્મિતતા સંકળાયેલી છે પરંતુ તેનાથી ઉલટું પુનઃનિર્મિતતા સાથે ચોકસાઈ સંકળાયેલી નથી, પરંતુ તેથી ઉલટું દેખાશે. ઓકે, ઉલટું ચોકસાઈ સાથે પુનઃનિર્મિતતા સંકળાયેલ નથી. એટલે કે ચોકસાઈ સાથે પુનઃનિર્મિતતા સંકળાયેલી છે પરંતુ એનાથી ઉલટું ઊંધું લખી દીધું પુનઃનિર્મિતતા સાથે, બરાબર. વેઇટ પુનઃનિર્મિતતા હોય તો એટલે કે પ્રિસિઝન હોય તો એક્યુરેસી હોય એવું જરૂરી નથી ભાઈ. તેનાથી ઉલટું પુનઃનિર્મિતતા સાથે ચોકસાઈ સંકળાયેલી નથી. વેઇટ પુનઃનિર્મિતતા સાથે ચોકસાઈ સંકળાયેલ નથી. એટલે કે એમના ઉદાહરણ જોયું એના બધી ખબર પડી ગઈ. સપોઝ આ રિઝલ્ટ છે તો પ્રિસાઇઝ છે એટલે કે પુનઃનિર્મિત છે પરંતુ ચોક્કસ છે એવું જરૂરી નથી, બરાબર. તો ચોકસાઈ સાથે પુનઃનિર્મિતતા સંકળાયેલી છે પરંતુ પુનઃનિર્મિતતા સાથે આ બે તફાવત છે. અને આ પૂછાય છે ભાઈ ચોકસાઈ અને પુનઃનિર્મિતતા એટલે શું અને તેમની વચ્ચેનો ભેદ સમજાવો.
હવે ત્યાર પછી ચોકસાઈ દર્શાવવાની રીતોનું ડિસ્કશન કરીશું. ચોકસાઈ દર્શાવવાની બે જુદી જુદી મેથડ છે તેનું ડિસ્કશન કરીશું. રબ કરી દો. એકદમ સિમ્પલ છે. ચોકસાઈ શું કહેવામાં આવે છે? પ્રયોગના સંભવિત મૂલ્ય કે સાચા મૂલ્ય અને પ્રયોગના મેળવેલા અવલોકનના મૂલ્ય વચ્ચેનો જે તફાવત છે એટલે કે નજદીકપણું છે તેને શું કહેવાય? ચોકસાઈ, એક્યુરેસી અથવા શુદ્ધિ કહેવામાં આવે છે. જો તફાવત જેમ ઓછો તેમ ચોકસાઈ વધારે અને જો તફાવત વધારે તો ચોકસાઈ ઓછી. અને પુનઃનિર્મિતતા તો એક જ પ્રયોગમાં લેવામાં આવતા જુદા જુદા અવલોકનો, એ અવલોકન વચ્ચેનો તફાવત, બરાબર? અવલોકન વચ્ચેનો તફાવત જેટલો ઓછો એટલું પ્રિસિઝન વધારે, એટલે કે આ અવલોકનો પ્રિસાઇઝ છે એમ કહી શકાય, એટલે કે પુનઃનિર્મિત છે એમ કહી શકાય. એક જ પદ્ધતિથી વારંવાર અવલોકન કરવામાં આવે, એટલે કે રિપીટ કરવામાં આવે, બરાબર? અવલોકનો મેળવવામાં આવે તો તે વખતે એકનું એક પરિણામ વારંવાર રિપીટ થતું હોય, કાં તો એ પરિણામો વચ્ચે, રિઝલ્ટ અવલોકનો વચ્ચે શું હોય? નજદીકપણું હોય, એટલે કે તફાવત ઓછો હોય તો આ લોકો પ્રિસાઇઝ કહેવાય, બરાબર? બીજી વસ્તુ એના વચ્ચેનો તફાવત. તફાવતમાં પહેલો પોઈન્ટ શું હતો? ચોકસાઈ હોય જે એટલે કે એક્યુરેસી એ સાચા મૂલ્યની નજીકપણું દર્શાવે છે, જ્યારે પ્રિસિઝન શું કરવામાં આવે છે કે માપનમાં અવલોકન ના મૂલ્ય વચ્ચેનો તફાવત દર્શાવે છે. શું દર્શાવે? અવલોકનના મૂલ્ય વચ્ચેનો તફાવત દર્શાવે છે. જેમ તફાવત ઓછો તેમ પુનઃનિર્મિતતા વધારે એવું કહેવામાં આવે છે. અને ચોકસાઈ સાથે એટલે કે જો રિઝલ્ટ એક્યુરેટ હોય તો એની સાથે પુનઃનિર્મિતતા સંકળાયેલી છે, પરંતુ તેનાથી ઉલટું પુનઃનિર્મિતતા સાથે ચોકસાઈ સંકળાયેલી હોય એવું જરૂરી નથી, બરાબર? હવે ચોકસાઈ દર્શાવવાની બે રીતો છે, બરાબર? ચોકસાઈ દર્શાવવાની બે મેથડ છે, બરાબર? તો લખું મેં ચોકસાઈ એટલે કે એક્યુરેસી દર્શાવવાની રીતો. તો એક્યુરેસી દર્શાવવાની બે રીત છે, બરાબર? એની બે મેથડ છે. એક નિરપેક્ષ ત્રુટિ અને બીજી છે સાપેક્ષ ત્રુટિ. કઈ છે? નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ, બરાબર? ત્રુટિના ફોર્મમાં દર્શાવવામાં આવે છે. તો પહેલી જોઈશું આપણે નિરપેક્ષ ત્રુટિ અને પછી જોઈશું સાપેક્ષ ત્રુટિ, બરાબર? તો નિરપેક્ષ ત્રુટિ બીજું દર્શાવવાની રીતોમાં બીજી રીત છે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ બે છે. તો પહેલું ડિસ્કશન કરીશું નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ તો પ્રાયોગિક મૂલ્ય અને સર્વસ્વીકૃત સાચા મૂલ્ય વચ્ચેનો તફાવત, જેને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. લખું વર્ડિંગમાં? એક જ સેકન્ડ. હા, પ્રાયોગિક મૂલ્ય, પ્રાયોગિક મૂલ્ય જેને xi વડે દર્શાવવામાં આવે છે, બરાબર? પ્રાયોગિક રીતે અવલોકનો જુદા જુદા લેવામાં આવે. પહેલું અવલોકન, બીજું અવલોકન, બરાબર? આવા રીતે 10 અવલોકન બી હોઈ શકે. પ્રાયોગિક મૂલ્ય અને સર્વ સ્વીકૃત સાચા મૂલ્ય, બરાબર? સર્વ સ્વીકૃત સાચા મૂલ્ય એટલે કે એને x3 એટલે કે ટ્રુ વેલ્યુ વચ્ચેના તફાવતને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ કહે છે. નિરપેક્ષ ત્રુટિ કહે છે. હવે પડી નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર દર્શાવવામાં આવે તો નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર કંઈક આવું થશે.
નિરપેક્ષ ત્રુટિ. શું થશે? નિરપેક્ષ ત્રુટિ એટલે કે xi માઇનસ xt. બરાબર, બે વચ્ચેનો તફાવત છે પ્રાયોગિક મૂલ્ય અને સાચા મૂલ્ય વચ્ચેનો જે તફાવત છે તેને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. બરાબર. એન્ડ બીજી વસ્તુ, નિરપેક્ષ સરેરાશ ત્રુટિ ફાઇન્ડ આઉટ કરવી હોય તો નિરપેક્ષ સરેરાશ ત્રુટિ ફાઇન્ડ આઉટ કરવી હોય તો આ જે છે અવલોકનોનો સરેરાશ લેવાનો. બરાબર, અવલોકનો. હવે નિરપેક્ષ અહીંયા લખું છું મેં. બરાબર, આવી જશે. ઓકે, નિરપેક્ષ સરેરાશ ત્રુટિ. તો આ પ્રાયોગિક રીતે લીધેલા અવલોકનોનો સરેરાશ માઇનસ ટ્રુ વેલ્યુ, જેને નિરપેક્ષ સરેરાશ ત્રુટિ કહેવામાં આવે છે. બરાબર. બીજો પોર્શન છે આપણો ભાઈ સાપેક્ષ ત્રુટિ. હવે સાપેક્ષ ત્રુટિ એટલે શું? તો નિરપેક્ષ ત્રુટિ જે છે ફાઇન્ડ આઉટ કરી અને નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્ય અથવા ટ્રુ વેલ્યુ નો જે ગુણોત્તર છે, જેનો ગુણોત્તર, જેને સાપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. ખબર પડી? નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તર. લખું મેં નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તર ને શું કહેવામાં આવે છે? સાપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. સાપેક્ષ ત્રુટિ કહે છે. ત્રુટિ કહે છે. તો આપણે નિરપેક્ષ ત્રુટિ તો ફાઇન્ડ આઉટ કરી, તો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર થશે દેખાય છે? સાપેક્ષ ત્રુટિ તો શું છે? નિરપેક્ષ ત્રુટિ જે ફાઇન્ડ આઉટ કરી xi માઇનસ xt. xi શું છે? એટલે પ્રાયોગિક મૂલ્યો ગમે તેટલા હોય અને ટ્રુ વેલ્યુ. બરાબર, માઇનસ ટ્રુ વેલ્યુ છે તો નિરપેક્ષ ત્રુટિ ડિવાઈડ બાય શું કરવાનું છે? સાચું મૂલ્યનો ગુણોત્તર, તો t. બરાબર, તો આ ફોર્મમાં દર્શાવાય. અને જો પર્સન્ટેજમાં ફાઇન્ડ આઉટ કરવું હોય તો 100 વડે મલ્ટીપ્લાય કરો તો પર્સન્ટેજમાં વેલ્યુ મળશે. અને જો સરેરાશ, સાપેક્ષ સરેરાશ ત્રુટિ શોધવામાં આવે, સાપેક્ષ સરેરાશ ત્રુટિ, સાપેક્ષ સરેરાશ ત્રુટિ ફાઇન્ડ આઉટ કરવા આવે તો સિમ્પલ છે, સેમ ટુ સેમ. આ ભાઈનો સરેરાશ દેખાય છે માઇનસ xt ડિવાઈડ બાય શું થશે? xt. ગુણોત્તર જ લેવાનો છે. એન્ડ તો પર્સન્ટેજમાં ફાઇન્ડ આઉટ કરું તો 100%. તો આ થઈ ચોકસાઈ દર્શાવવાની બે મેથડ, નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ તો એકદમ સિમ્પલ છે, પ્રાયોગિક મૂલ્ય અને સર્વસ્વીકૃત એટલે કે સાચા મૂલ્ય, સર્વસ્વીકૃત સાચા મૂલ્યનો તફાવત, જેને નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. xi માઇનસ xt વડે દર્શાવાય. દેખાય છે? એકદમ બસ સિમ્પલ છે. એન્ડ બીજી વસ્તુ સાપેક્ષ ત્રુટિ એટલે કે બે મેથડ છે. પહેલી મેથડ છે નિરપેક્ષ અને બીજી છે સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ તો સિમ્પલ છે, નિરપેક્ષ ત્રુટિ અને સાચું મૂલ્યનો ગુણોત્તર. બરાબર, જે નિરપેક્ષ ત્રુટિ આવી એને સાચા મૂલ્ય વડે ભાગવામાં આવે. xt ટ્રુ વેલ્યુ છે, ટ્રુ વેલ્યુ વડે ભાગવામાં આવે. તો ભાગવામાં આવે તો પર્સન્ટેજમાં ગણવામાં આવે છે સાપેક્ષ ત્રુટિ, તો 100 વડે મલ્ટીપ્લાય કરો. બરાબર, અને સાપેક્ષ ત્રુટિ એટલે કે સાપેક્ષ સરેરાશ ત્રુટિ, તો સરેરાશમાં તો બધા અવલોકનોનું શું કર્યું છે? સરેરાશ કાઢ્યો છે. જેટલા અવલોકનો હોય 10 હોય તો 10 નો સરવાળો ભાગ્યા 10 કરી દેવાનો. બરાબર, ડિવાઈડ બાય ટ્રુ વેલ્યુ જે મળી. તો આ ચોકસાઈ દર્શાવવાની બે પદ્ધતિ છે. બરાબર, અને પુનઃનિર્મિતતા દર્શાવવાની જુદી જુદી મેથડ છે, તેનું ડિસ્કશન કરીશું. તો એકદમ સિમ્પલ છે, સ્ક્રીનશોટ લઈને નોટ કરી લેજો. તો જોઈએ પુનઃનિર્મિતતા દર્શાવવાની પદ્ધતિ. બરાબર, ચોકસાઈ દર્શાવવાની રીતો તો ઓવર થઈ. પુનઃનિર્મિતતા દર્શાવવાની જુદી જુદી 6 મેથડ છે. એ બી સિમ્પલ છે એકદમ, મેથેમેટિક્સ. બરાબર, મધ્યસ્થ વાળું છે, ડેવિએશન, મીન ડેવિએશન વાળું છે. તો જોઈ લઈએ, આપણે એનું ડિસ્કશન બી કરી લઈએ.
તો પુનઃનિર્મિતતા દર્શાવવાની રીત વેટ પુનઃનિર્મિતતા દર્શાવવાની રીત જેમાં સૌથી પહેલા છે વિચલન, જેને ડેવિએશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડેવિએશન. તો પુનઃનિર્મિતતા દર્શાવવાની રીત જોઈએ. પુનઃનિર્મિતતા દર્શાવવાની રીત જેમાં સૌથી પહેલા છે વિચલન, જેને ડેવિએશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિચલન, જેને ડી વડે દર્શાવવામાં. ડી મીન્સ ડેવિએશન. બરાબર. તો ડેવિએશનની વાત કરવામાં આવે તો એકદમ સિમ્પલ છે કે નમૂનો જે લીધો છે એના પ્રાયોગિક મૂલ્ય અને નમૂનાના સરેરાશ મૂલ્ય વચ્ચેનો જે તફાવત છે, નમૂનાના પ્રાયોગિક મૂલ્ય લખું છું, નમૂનાના પ્રાયોગિક મૂલ્ય અને નમૂનાનું સરેરાશ મૂલ્ય, નમૂનાના પ્રાયોગિક મૂલ્ય જેને xi વડે દર્શાવાશે ભાઈ. બરાબર. અને સરેરાશ મૂલ્ય એટલે કે બધા જેટલા મૂલ્યો છે એનો સરેરાશ કાઢો. બરાબર. 10 અવલોકન લીધા હોય તો 10 ટોટલ ભાગ્યા જેટલા અવલોકન વડે ભાગો. બરાબર. જેને x બાર વડે દર્શાવાય. વચ્ચેનો તફાવત, વચ્ચેના તફાવત ને શું કહેવામાં આવે છે? વિચલન કહેવામાં આવે છે અથવા ડેવિએશન કહેવામાં આવે. ડેવિએશન કહે છે. તો સિમ્પલ વસ્તુ એવી છે આમાં શું છે? નમૂનાના પ્રાયોગિક મૂલ્ય અને નમૂનાનો સરેરાશ વચ્ચેનો તફાવત. તો ડી ને દર્શાવવામાં આવે ડી ઇક્વલ ટુ xi માઇનસ x બાર. બરાબર. જ્યાં xi શું છે? પ્રાયોગિક મૂલ્ય અને x બાર શું છે? સરેરાશ મૂલ્ય. વચ્ચેનો જે તફાવત છે તેને શું કહેવામાં આવે છે? વિચલન ડી કહેવામાં આવે છે. પહેલી વસ્તુ ઓવર થઈ. બીજી વસ્તુ સરેરાશ વિચલન. હવે સરેરાશ એટલે કે આને ડેવિએશન કહેવામાં આવે એક. બરાબર. અને સરેરાશ વિચલન, સરેરાશ વિચલન. હવે સરેરાશ વિચલન જેને મીન ડેવિએશન બી કહેવામાં આવે છે. મીન ડેવિએશન જેને ડી બાર વડે દર્શાવાશે. તો એકદમ સિમ્પલ વસ્તુ છે આ બી. આજે આ તફાવત લીધો નમૂનાનો પ્રાયોગિક મૂલ્ય. બરાબર. પ્રાયોગિક મૂલ્ય અને નમૂનાના સરેરાશ મૂલ્ય વચ્ચેનો તફાવત જે લીધો એટલે કે શું આવ્યું? ડેવિએશન આવ્યું. તો આ બધા ડેવિએશન બરાબર જે છે જે પ્લસમાં હોય કે માઇનસમાં એની નિશાની ધ્યાનમાં લીધા એટલે કે તફાવત પોઝિટિવ હોય કે નેગેટિવ એ નિશાની ધ્યાનમાં રાખ્યા વગર આ બધા ડેવિએશનનો સરવાળો કરવામાં આવે અને તેને કુલ સંખ્યા વડે ભાગવામાં આવે. એટલે કે જેટલા ડેવિએશન મળે, બરાબર, D1 મળ્યું, D2 મળ્યું, D3 મળ્યું, બરાબર, વિચલનો જેટલા મળે તો બધા વિચલનો શું હોય? પોઝિટિવમાં હોય કે નેગેટિવમાં હોય. આ નિશાની ધ્યાનમાં રાખ્યા સિવાય વિચલનના સરવાળા કરી અને કુલ સંખ્યા વડે ભાગવામાં આવે તો શું મળે? મીન ડેવિએશન મળે. તો મીન ડેવિએશન નું સૂત્ર શું છે? સિમ્પલ મેં પહેલા લખી દો અહીંયા. મીન ડેવિએશન ડી બાર ઇક્વલ ટુ શું થશે? જેટલા આપણે શું ફાઇન્ડ કર્યા? ડેવિએશન ફાઇન્ડ કર્યા. જેટલા ડેવિએશન મળે, બરાબર, સાઇટમાં જેટલા ડેવિએશન હોય xi માઇનસ x બાર જેટલા હોય બધાનું સમેશન સરવાળો કરો ડિવાઈડ બાય n.
टोटल જેટલા ડેવિએશન હોય તે કરો તો આપણને શું પડશે મીન ડેવિએશન d બાર ખબર પડે અથવા આને આ રીતે બી દર્શાવાશે શું d છે અને d બાર વડે d બાર નહીં થાય સમેશન d થશે બધા ડેવિએશન નો સરવાળો સમેશન d ડિવાઇડ બાય ટોટલ સંખ્યા વડે ભાગો બરાબર તો વર્ડિંગ માં લખવું હોય તો કઈ રીતના લખાશે તો સરેરાશ વિચલન ની સંજ્ઞા ધ્યાનમાં રાખ્યા સિવાય એટલે કે પોઝિટિવ હોય કે નેગેટિવ એ ધ્યાનમાં રાખ્યા સિવાય બરાબર તો વિચલન ની સંજ્ઞા એટલે કે પોઝિટિવ અથવા નેગેટિવ ધ્યાનમાં રાખ્યા સિવાય બધા જ વિચલનનો સરવાળો કરી કુલ સંખ્યા વડે ભાગતા કુલ સંખ્યા વડે ભાગવામાં આવે વડે ભાગતા શું મળે છે સરેરાશ વિચલન મળે છે એટલે કે અવલોકનની કુલ સંખ્યા વડે બરાબર આ કરી અવલોકનની કુલ વર્ડિંગ લખી દો કરી અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા સરેરાશ વિચલન જેને મીન ડેવિએશન ટી બાર મળે છે તો એકદમ સિમ્પલ છે કે જેટલા ડેવિએશન ફાઇન્ડ આઉટ થયા બરાબર જેટલી સંખ્યામાં અવલોકન હશે એટલા ડેવિએશન મળશે એ ડેવિએશન જેટલા છે એ પોઝિટિવ હોય કે નેગેટિવ એ સંજ્ઞા ધ્યાનમાં રાખ્યા સિવાય બધાનો સરવાળો કરવાનો અને ટોટલ જેટલા અવલોકન હોય એના વડે ડિવાઈડ કરવામાં આવે તો આપણને શું મળશે સરેરાશ વિચલન ત્રીજી વસ્તુ જોવાની છે સાપેક્ષ સરેરાશ વિચલન શું કહેવાય સાપેક્ષ સરેરાશ વિચલનનો ત્રીજો પ્રકાર સાપેક્ષ સરેરાશ વિચલનની વાત કરવામાં આવે તો એકદમ સિમ્પલ છે સાપેક્ષ સરેરાશ વિચલનનું સૂત્ર જોવામાં આવે તો ટોટલ આપણે શોધીશું મીન ડેવિએશન શોધ્યું મીન ડેવિએશન ડી બાર એટલે કે સાપેક્ષ વિચલન ડિવાઇડ બાય એની ટ્રુ વેલ્યુ વડે ભાગવામાં આવે ટ્રુ વેલ્યુ નહીં કુલ અવલોકનનો જે સરેરાશ છે એટલે કે x બાર વડે ભાગવામાં આવે તો આપણને શું મળશે સાપેક્ષ સરેરાશ વિચલન અને પર્સન્ટેજમાં ફાઇન્ડ આઉટ કર્યું તો મલ્ટીપ્લાય બાય 100 કરવામાં આવે છે બરાબર તો અવલોકનના મૂલ્યને વર્ડિંગ કેવું થશે સાપેક્ષ સરેરાશ વિચલન તો શું સરેરાશ વિચલન જે છે તેને સરેરાશ વિચલન જેને ડી બાર વડે દર્શાવે વિચલન ડી બાર બરાબર અથવા મીન ડેવિએશન જે મળ્યું તે મીન ડેવિએશન ને અવલોકનોની કુલ સંખ્યા એટલે કે કુલ ને અવલોકનના સરેરાશ વડે ભાગવામાં આવે સરેરાશ વડે ભાગતા સાપેક્ષ સરેરાશ વિચલન મળે છે સાપેક્ષ અવલોકનના સરેરાશ વડે ભાગતા સાપેક્ષ સરેરાશ વિચલન મળે છે અહીંયા વિચલન મળેલું સરેરાશ વિચલન મળ્યું બરાબર આ ડી બાર મળ્યું અને ટોટલ અવલોકનોનો સરેરાશ વડે ભાગવામાં આવે બરાબર અવલોકનોના સરેરાશ વડે ભાગતા શું મળે છે વિચલન સાપેક્ષ સરેરાશ વિચલન મળે છે એકદમ સિમ્પલ વસ્તુ છે થર્ડ થયું તો પુનઃનિર્મિતતા દર્શાવવાની 3 પદ્ધતિઓમાં પહેલું ડિસ્કશન કર્યું વિચલન બરાબર વિચલન તો એકદમ સિમ્પલ છે બીજી વસ્તુ
સરેરાશ સાપેક્ષ, તો જે આપણે ડેવિએશન ફાઇન્ડ આઉટ કર્યું, વિચલન કર્યું, તો વિચલનનું સમેશન જેટલા હોય, પોઝિટિવ હોય નેગેટિવ હોય, બધાનું સમેશન કરવાનું, સરવાળો કરવાનો, ડિવાઈડ બાય ટોટલ અવલોકનોની સંખ્યા વડે ભાગવામાં આવે તો સરેરાશ વિચલન મળે. અને સાપેક્ષ સરેરાશ વિચલનમાં કશું છે નહીં, આ ડી બાર જે એટલે કે સરેરાશ વિચલન ડિવાઈડ બાય અવલોકનોનું સરેરાશ મૂલ્ય વડે ભાગવામાં આવે. બરાબર, અવલોકનના સરેરાશ વડે ભાગવામાં આવે તો શું મળે? સાપેક્ષ સરેરાશ વિચલન મળે છે. બરાબર, ત્યાર પછી છે ત્રીજી વસ્તુ નિરપેક્ષ સરેરાશ વિચલન. શું છે? નિરપેક્ષ સરેરાશ વિચલન. ત્રીજી વસ્તુ માર્કર બદલી કાઢો. તો આપેલું મૂલ્ય ના અવલોકનોને, આપેલ મૂલ્યોના અવલોકનો નો સરેરાશ અને સાચા મૂલ્ય વચ્ચેનો તફાવત, જેને નિરપેક્ષ સરેરાશ વિચલન કહેવામાં આવે છે. સાપેક્ષ શોધ્યું ને, તો આપણે જોવાનું છે નિરપેક્ષ સરેરાશ વિચલન. નિરપેક્ષ સરેરાશ વિચલનની વસ્તુ એવી છે કે આપેલા નમૂનો જે છે એટલે કે આપણો કમ્પાઉન્ડ છે એના અવલોકનોનો સરેરાશ, જેને x બાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અવલોકનોનો સરેરાશ, જેને x બાર કહેવામાં આવે, અને સાચા મૂલ્યનો તફાવત, જેને નિરપેક્ષ સરેરાશ વિચલન કહે છે. બરાબર, તો લખી શકું અહીંયા મેં વેટ અવલોકનો, આપેલ નમૂનાના અવલોકન અવલોકનોનો સરેરાશ, જેને x બાર દર્શાય, અને સાચું મૂલ્ય નો તફાવત. સાચું મૂલ્ય એટલે કે x ઓફ ટ્રુ વેલ્યુ નો તફાવત જે છે તેને નિરપેક્ષ સરેરાશ વિચલન કહે છે. ને નિરપેક્ષ સરેરાશ વિચલન કહે છે. બરાબર, તો એક ઓવર થઈ ગયું નિરપેક્ષ સરેરાશ વિચલન. અને પાંચમી વસ્તુ જોવાની છે રેન્જ. બરાબર, તો રેન્જ વસ્તુ તો એકદમ સિમ્પલ છે. સાપેક્ષ વિચલન અને નિરપેક્ષ વિચલન તો ખબર પડી ગઈ છે. પુનઃનિર્મિતતા દર્શાવવાની રીત ડેવિએશન, પછી છે મેઇન ડેવિએશન. બરાબર, પછી સરેરાશ, સાપેક્ષ સરેરાશ વિચલન અને નિરપેક્ષ સરેરાશ વિચલન. બરાબર, તો ડેવિએશન તો એકદમ સિમ્પલ છે. મેઇન ડેવિએશન તો એ જ છે, આરયુ સૂત્ર એ પ્રમાણે જ જશે. હવે જોઈશું રેન્જ. બરાબર, પાંચમું તો પુનઃનિર્મિતતા દર્શાવવાની પાંચમી મેથડ જે છે તેને કહેવામાં આવે છે તો રેન્જ. વસ્તુ એવી છે કે અવલોકનોના જે મૂલ્ય છે તેમાં એક મહત્તમ મૂલ્ય, બરાબર, મહત્તમ મૂલ્ય એટલે કે અવલોકનોના જે મૂલ્ય છે એમાંનું મોટામાં મોટું જે મૂલ્ય હોય, વેલ્યુ હોય એ. બરાબર, અને લઘુત્તમ મૂલ્ય વચ્ચેનો તફાવત, જેને રેન્જ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેન્જ. પાંચમી વસ્તુ જોઈ લઈશું આપણે રેન્જ. રેન્જ કહેવામાં રેન્જ, જેને આર અથવા ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. તો જે અવલોકનો લેવામાં આવે તે અવલોકનો જે છે એ અવલોકનોના મૂલ્ય, આર જે છે રેન્જ જે છે તે અવલોકન xi હોય, મેક્સિમમ મૂલ્ય હોય એટલે કે મહત્તમ મૂલ્ય, અવલોકનોનું મહત્તમ મૂલ્ય અને અવલોકનોનું નાનામાં નાનું એટલે કે લઘુત્તમ મૂલ્ય વચ્ચેનો તફાવત, જેને શું કહેવામાં આવે છે? રેન્જ કહેવામાં આવે છે. બરાબર, તો
અવલોકનોમાં રહેલ મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્ય વચ્ચેનો તફાવત જેને તફાવતને રેન્જ કહે છે. બરાબર, એકદમ સિમ્પલ વસ્તુ છે કે અવલોકનોનું એનાલિસિસ કરવાનું. બરાબર, 10 અવલોકનો, 10 માંથી સૌથી મોટામાં મોટું મૂલ્ય અને સૌથી ઓછામાં ઓછું મૂલ્ય, એ બે વચ્ચેનો જે તફાવત છે, બરાબર, તેને શું કહેવામાં આવે છે? રેન્જ કહેવામાં આવે છે. હવે રેન્જ અથવા બીજો વર્ડ યુઝ કરવામાં આવે છે સ્પ્રેડ યુઝ કર, રેન્જ અથવા સ્પ્રેડ. બરાબર, આર કાં તો ડબલ્યુ વડે દર્શાવેલું હોય. હવે લાસ્ટ વન છે પ્રમાણભૂત વિચલન, જેને કહેવાય છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. છઠ્ઠી વસ્તુ પ્રમાણભૂત વિચલન, જેને એસ વડે દર્શાવવામાં આવે છે, જેને કહેવામાં આવે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. બરાબર, તો સ્ટાન્ડર્ડ ડેવિએશનની વાત કરવામાં આવે તો સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં છે શું કે જે ડેવિએશન છે, બરાબર, ડેવિએશન છે, સ્ટાન્ડર્ડ ડેવિએશનનું કોઈક સૂત્ર આવું છે, સમેશન xi માઇનસ x બાર એનો સ્ક્વેર, ડેવિએશનનો સ્ક્વેર, બરાબર, ડિવાઈડ બાય n-1 અથવા બીજું સૂત્ર છે સેમ ટુ સેમ. બરાબર, તો આને ડી બાર સ્ક્વેર દર્શાવી દો, ડિવાઈડ બાય n. આ રીતને બી દર્શાવવામાં આવે છે. તો જો અવલોકનોની સંખ્યા જો 10 કરતા વધારે હોય, આ દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાય, xi માઇનસ x બાર એનો સ્ક્વેર ડિવાઈડ બાય n. જો અવલોકનોની સંખ્યા 10 કરતા કેવી હોય? વધારે હોય. 10 કરતા વધુ હોય તો આ સૂત્ર યુઝ થાય, 10 કરતા વધુ અવલોકન માટે આ સૂત્ર યુઝ થાય. અને 10 કરતા ઓછું એટલે કે લેસ ધેન 10, અવલોકનની સંખ્યા કેવી 10 કરતા ઓછી હોય તો આ સૂત્ર યુઝ થાય, 10 કરતા ઓછી સંખ્યા માટે આ યુઝ થાય. તો આપણે શું પ્રિસિઝન એટલે કે પુનઃનિર્મિતતા દર્શાવવાની મેથડ હતી. બરાબર, તો આમાં વર્ડિંગ લખવામાં આવે તો એકદમ સિમ્પલ છે કે જુદા જુદા અવલોકનોમાંથી મધ્યસ્થ એટલે કે આ મધ્યક થશે. બરાબર, ટોટલ મધ્યકને બાદ કરતા મળતું જે પરિણામ છે તેનો વર્ગ કરવામાં આવે. શું કરવામાં આવે? સ્ક્વેર કરવામાં આવે, વર્ગનો સરવાળો. એટલે કે આ જુદા જુદા અવલોકનો છે xi એટલે કે અવલોકન નંબર 1 2, એમાંથી મધ્યકને બાદ કરતું જે મળતું પરિણામ છે એનો સ્ક્વેર કરો. અને આવા જુદા જુદા અવલોકનો માટે આ જુદી જુદી વેલ્યુ હશે xi માઇનસ x બારની, એ બધાના સ્ક્વેર કરો અને પછી સમેશન કરો, બધાનો સરવાળો કરો અને એને અવલોકનોની સંખ્યા કરતા એક ઓછી સંખ્યા વડે, બરાબર, ઓછી વડે ક્યારે કે 10 કરતા ઓછા હોય અવલોકનો તો n-1 કરવાનું, એટલે કે અવલોકનોની સંખ્યા કરતા એક ઓછી સંખ્યા વડે કાં તો અવલોકનોની સંખ્યા વડે ભાગવામાં આવે તો જે પરિણામ મળે છે જેને પ્રમાણભૂત વિચલન અથવા સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવામાં આવે છે. વર્ડિંગમાં દર્શાવી દો તો આપણું ઓવર થશે. આ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓવર થાય એટલે કે આપણે પુનઃનિર્મિતતા દર્શાવવાની 6 મેથડ છે તે ઓવર થશે. વર્ડિંગમાં દર્શાવવું હોય તો થશે એમ કે સ્ટાન્ડર્ડ પ્રમાણભૂત વિચલનને દર્શાવવું હોય તો થશે શું? અવલોકનો, બરાબર, જુદા જુદા અવલોકનો હશે, જુદા જુદા અવલોકનમાંથી
મધ્યક ને બાદ કરતા મળતા પરિણામ એટલે કે xi માઇનસ x બાર કરો મધ્યકને બાદ કરતી જુદા જુદા પરિણામો જે મળશે નો સમેશન એટલે કે સરવાળો કરી ને અવલોકનોની સંખ્યા કરતા એટલે કે 10 હોય તો 10 કરતા ઓછી હોય તો આ બરાબર કરતા 1 ઓછી સંખ્યા વડે ભાગતા શું મળશે સરેરાશ બરાબર સરેરાશ ને પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ ડેવિએશન મળશે પ્રમાણભૂત વિચલન મળે જેનું સૂત્ર તો આ રીતના છે પ્રમાણભૂત વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશન નું સૂત્ર સમેશન xi માઇનસ x બાર એનો સ્ક્વેર સમેશન છે બધાના જેટલા છે બરાબર જેટલા અવલોકનો છે એમાંથી એનો મધ્યકને બાદ કરવામાં આવે છે બરાબર મધ્યકને બાદ કરવામાં આવે છે અને બધાનું સમેશન કરવાનું જેટલા મધ્યક બાદ કર્યા બાદ જેટલા રિઝલ્ટ મળશે બધાનું સમેશન કરવાનું એમાંથી એની અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે ક્યારે અવલોકનોની સંખ્યા 10 કરતા વધુ હોય અને જો 10 કરતા ઓછી હોય તો એક ઓછી સંખ્યા વડે એટલે કે એક બાદ કરી લેવાનો અવલોકનોની સંખ્યામાંથી તો આ મળશે આપણને શું મળશે સ્ટાન્ડર્ડ ડેવિએશન જેને પ્રમાણભૂત વિચલન કહે છે તો આ હતી આપણી મેથડ બરાબર ચોકસાઈ શું છે બરાબર પુનઃનિર્મિતતા શું છે અને તે દર્શાવવાની મેથડ તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્રુટિનું નિમ્નીકરણ એટલે કે ત્રુટિમાં ઘટાડો કઈ રીતે કરી શકાય એનો એક ક્વેશ્ચન છે જે પેપરમાં જોવા મળે છે અને આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેજો પેપરમાં વારે જોવા મળે છે તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ત્રુટિ ઘટાડો એટલે કે ત્રુટિનું નિમ્નીકરણ એટલે કે ત્રુટિ કઈ રીતે ઘટાડાય છે એનું ડિસ્કશન કરીશું ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો